નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજનો દિવસ ગુજરાત ભાજપ માટે ખૂબ મહત્વનો, કારણ કે પ્રદેશ પ્રમુખની હવે સત્તાવાર રીતે વરણી થઈ ગઈ છે. હવે ચર્ચા ગુજરાતમાં એ પણ થઈ રહી છે કે મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે, પરંતુ એ સમય દરમિયાન આજે આપણે CR પાટીલને પણ સાંભળ્યા અને એમની જે વાત કરવાની જે શૈલી હતી એમાં ક્યાંક આપણને કટાક્ષ પણ દેખાયો. હવે આ તમામ મુદ્દે ચર્ચા કરીએ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જે રીતે સંગઠનની અંદર હવે ક્યાંક પરિવર્તન હવે શરૂ થઈ જશે, કારણ કે આજથી નવા પ્રદેશ પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. લાગે છે થોડા દિવસની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થશે? બિલકુલ. હવે એ તો ઢોલ વગડી જ રહ્યા છે, એટલે જાન તો માંડવે આવવાની. પણ પ્રોબ્લેમ જે છે એ આ છે બેન, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને હવે પ્રધાનમંડળની રચના થવાની છે. એમાં પ્રોબ્લેમ શું છે કે એક તો જૂથવાદ, ઈર્ષાવાદ, પ્રદેશવાદ, નવી જૂની ભાજપની વચ્ચેનો ડખો, આ અનેક પ્રશ્નો છે. જેને પણ મંત્રી બનાવશો એ બનશે તો નારાજ થનારાની સંખ્યા વિશેષ થવાની સંભાવના છે. એટલે અઘરું તો છે, પણ કર્યા વગર છૂટકો નથી, કારણ કે મોટે પાયે થવાનું. હું તો ઘણા ચેનલમાં બેન કહું છું, બધાને લાગે વધારે પડતું છે. આપણે કોઈને કાઢી મૂકવા કે રાખી મૂકવા સક્ષમ નથી, ઈચ્છતાય નથી. પણ જે બજારમાં વાતો છે કે લોકો શું માને છે, લોકોની શું ઈચ્છા છે, તો આફ્ટર ઓલ તો કોઈ પણ પક્ષ હોય કે સંસ્થા હોય, જનતા શું ઈચ્છે છે એ વાત તો આપણે પહોંચાડીએ ને. તો જનતા એવું ઈચ્છે છે કે અત્યારની સરકાર છે એમાં સરકાર જેવું કઈ છે નહીં. હા, એટલે આ ઠામુકું તળિયાથી નળિયા સુધી જો બદલવામાં આવે તો જે આખું એક માઇન્ડ સેટ અત્યારે થઈ ગયું જનતામાં, ભારતીય જનતા પાર્ટીની વિરોધી માનસિકતાનું, એ બદલાઈ જાય તો એ તો સારી વાત છે ને. ભાજપમાં શું વાંધો છે? જો ભાજપનું સારું થતું હોય તો જેમ વિજયભાઈ રૂપાણીની આખી સરકારને જનતાએ ક્યાં કીધું હતું? પક્ષે પોતે જ કાઢી મૂક્યા હતા. તમે જુઓ, એમાં તો જનતાને ખબર નથી ને વિજયભાઈને ખબર નથી. જેમ ભૂપેન્દ્રભાઈને મુખ્યમંત્રી થવાની ખબર નથી, એમ વિજયભાઈને જવાની ખબર નથી. તોય બધું થઈ તો ગયું. તો એ જે સિચ્યુએશન છે, એવી સિચ્યુએશન અત્યારે સમુચા ગુજરાતમાં છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રમાં એવું બે ધડક કહેવાય છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ થી શરૂ કરીને 17 જણાનું મંત્રીમંડળ છે, એનું રીસફલિંગ પૂર્ણપણે કરે તો જ ભારતીય જનતા પાર્ટીની શાખ જે છે એ જળવાઈ રહે એમ છે. હવે ઈ ડખો છે, તમે જેમ રિદ્ધિબેન કીધું કે હવે શું લાગે છે, ડખો દુનિયાભરનો છે. આપણે પેલું કે છે કે એક અજીબ સી અફરા તફરી है, एक अजीब सी अफरा तफरी है और अजब सा ही ये एक मंजर है, हर आस्तीन के अंदर છુપા હુઆ એક ખંજર है. સ્થિતિ એવી છે, દરેકની પાસે કાંઈ ને કાંઈ એવું એક અમોઘ શસ્ત્ર છે કે તમે જો એને બિલકુલ અવગણો તો એ શસ્ત્રનો વાર કરે એમ છે. એટલે હવે જે રીસફલિંગની વાતો આવી રહી છે, મોટા પાયે રીસફલિંગ થયા વગર છૂટકો નથી. 26 જણા મંત્રી થઈ શકે એવી અત્યારે કેપેસિટી છે. જે રીતની બેઠક 156 જીતા હતા ને 6 જણાને લઈ લીધા, એટલે જે 162 જેવા છે એમાં 26 જણા 15% લેખે ગણો તો 26 મંત્રીઓ થઈ શકે નીતિ અનુસાર. તો અત્યારે જે છે 8 કેબિનેટના છે ને 8 રાજ્યસભાના છે, એમ કરીને 8 દુ 16 જણા જે છે ને, એક ચીફ મિનિસ્ટર, 17 જણાનું મંડળ છે. પણ 17 માંથી હમ ખાવા પૂરતા પણ કહી શકાય એવા 1-2 જણા જે છે એના નામે બજારમાં આવ્યા, અને થોડું ઘણું એનું નકારાત્મક કે હકારાત્મક એની વાતો થઈ. બાકી કોઈને ખબર નથી કોણ મંત્રી છે ને કોણ સંત્રી છે. અને પરિસ્થિતિ કેટલી હદે કથળેલી હશે તમે વિચાર કરો. ધારાસભ્યોએ પત્ર લખીને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પત્ર લખીને કીધું કે અધિકારીઓ અમારું માનતા નથી. હવે ત્યાં સુધી તો ઠીક, ખરેખર તો એ બહુ મોટી ખતરનાક નાલેસી કહેવાય. પણ આ સરકારની અત્યારે સ્થિતિ તમે જુઓ કેવી છે કે એ નાલેસીને ઢાંકવાને બદલે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે હે અધિકારીઓ, અમારા નેતાઓનું ને અમારા પ્રધાનોની વાત તમે સાંભળો, ફોન ઉપાડો, અને ફોન ઉપાડો તો એને સૌજન્યશીલતાથી વાત કરો. એનો અર્થ એમ થયો કે અધિકારીઓ એલ ફેલ બોલીને વાત કરતા હશે. તમે વિચાર કરો. તો આવો પરિપત્ર પહેલી વખત બહાર પડ્યો. એટલે કોઈ દી મંત્રીએ સંત્રીને વિનંતી કરવી પડે એવું સાંભળ્યું ક્યાંય? આવું હોય કોઈ દી?
હું અહીંયા અમારા છાપામાં તંત્રી છું, મારે રિપોર્ટરને પગે લાગવાનું હોય, વિનંતી કરવાની હોય કોઈ દી કે ભાઈ સાહેબ મહેરબાની કરીને મને એક સમાચાર બનાવી દેજો ને, એવું હોય ક્યાંય? તો શેના મંત્રી, શેની તંત્રી? તો એને આવો પરિપત્ર બહાર પાડવો પડ્યો આ સરકારે કે જે બ્યુરોક્રેટ્સ ને ઉદ્દેશીને, આઈપીએસ આઈએસ એ લોકોને કે ભાઈ તમે અમારા મંત્રીઓ કે નેતાઓ જે છે એના ફોન ઉપાડો તો એને બિલકુલ સારી રીતે જવાબ આપો. હવે આનાથી વિશેષ નાલેસી બીજી કઈ હોય? એટલે ઘણી વખત ભારતીય જનતા પાર્ટી એમ કે આલોચક વિશ્લેષકો, એટલે કે મારા તમારા જેવા સમજો વિશ્લેષકો, એમ કે ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કરે છે બીજી કોઈ પાર્ટીના ઈશારે. એટલે કે ગોપાલ ઇટાલિયા હાલો ને, એ નામ નથી લેતા, હું તમને કહું તો ભાઈ ઈશારે નહીં, તમે જેવું ભોપાળું તો કાઢો છો. આવો પરિપત્ર ક્યાંય સાંભળો કે અધિકારીઓને વિનંતી કરવી પડે કે નોટિસ ફટકારવી પડે? એવું સાંભળ્યું ક્યાંય? અધિકારીઓમાં ધાક નરેન્દ્ર મોદીએ કા ન કાઢ્યો આવો કોઈ પરિપત્ર? કોઈની મજાલ છે કે મોદીની સામે કોઈ ચૂકે ચા કરીને જાય? લા અડવાણી જેવા અડવાણી કઈ બોલતા નથી. હું કામ એને ઘરવટો આપવામાં આવ્યો? રામ જાણે, બધાને ખબર છે. હું કર્યો છે? નથી કર્યો. એનું નામ શાસક કહેવાય. શાસક કોઈ દી મૃદુ ના હાલે. શાસક જોઈએ હંમેશા મક્કમ, જે નરેન્દ્ર મોદી છે. તો એટલે તમને કહું છું કે જે સરકારની પરિસ્થિતિ છે, લોકોને ખબર છે કે હાવ સરકાર જેવું કઈ છે નહીં, બધા રગડિયું ગાડું એમને હલાવે છે. એટલે બને ત્યાં સુધી આ આખી સરકાર જો પલટી જાય ઇધર ઉધર અને ડાયનેમિક પર્સનાલિટી વાળા લોકો આવી જાય તો ભારતીય જનતા પાર્ટીના માટે લાભમાં વાત છે. તો 2027 ની કસોટી વેતરણી પાર કરવી એના માટે આસાન થઈ જશે. હવે આ રેકોર્ડ બેકોર્ડ તૂટવાનું ભૂલી જાઓ. 156 ને 162 ને ફલાણું માધવસિંહ સોલંકી રેકોર્ડ એ બધું છોડો, ઇતિહાસ થઈ ગયો CR પાટીલ સાથે. હવે આ તો જાન બચી તો લાખો પાયા, સરકાર બચી જાય તો ઘીઘી છે. અને એટલા પૂરતું જગદીશભાઈ આચાર્યભાઈ જે વિશ્વકર્મા, એને હવે આ સોંપવામાં આવ્યું ઓબીસી ચહેરા તરીકેનું. તો પ્રધાનમંડળમાં મારી પાસે લિસ્ટ જે છે એ હું વાંચું છું, એમાં મોટે ભાગે કોઈ ફેર નહીં પડે. મેં અનેકો ટીવી ડિબેટ, અને મેં તમને દરેકને પાછા કહી દઉં ચોખવટથી કે મારી પાસે, એટલે કે હું આ ઈચ્છતો નથી, મને મળેલા ઇનપુટ્સ ના આધારે હું કહું છું. કારણ કે આપણે પત્રકારો, હા ઘણા શું કે જગદીશભાઈ તમે કીધું તો ને ફલાણાભાઈ તો એમ કે કાઢી મૂકો, એ તો ન નીકળ્યા. પણ ન નીકળતી કે મારે ક્યાં વિરોધ છે એની યારે, સમજી લ્યો. પણ જનતાનું પરફેક્શન, જનતા એમ કે છે કે આ બધાના નોન પરફોર્મન્સ જે છે એ લોકોના કરતે બીજા ડાયનેમિક લોકોને લ્યો તો વધુ સારું. અને ઈ પાછું ઓડિટ રિપોર્ટ, ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ છે ભારતીય જનતા પાર્ટીનો, એને જ ઓડિટ રિપોર્ટ કરાવ્યો છે, રિપોર્ટ કાર્ડ તૈયાર કરાવ્યા છે. રિપોર્ટ કાર્ડમાં આટલા હું જે નામ વાંચું છું એને કોઈના કોઈ કારણોસર કેટલાક લોકોની તબિયત નાદુરસ્ત છે, કેટલાક વિવાદાસ્પદ છે, કેટલાકની સામે ગંભીર આક્ષેપો છે, અને કેટલાક જે છે એ લોકો જે છે એનું પરફોર્મન્સ બરાબર નથી. તો આ બધા કારણોસર એ લોકોને પડતા મૂકીને જે કેટલાક ડાયનેમિક પર્સનાલિટીઝ છે જે બહાર છે એને જો અંદર રાખવામાં આવે તો 2027 ની વેતરણી આરામથી પાર થઈ શકે એમ છે, અને ગોપાલને ખાળી શકાય. તો આ આપણે જે સુઝાવ આપીએ એ સુઝાવ એકચ્યુઅલી તો પક્ષના હિતમાં છે ને, એમાં એને પ્રવાસ લેવાની ક્યાં જરૂર છે? પણ હવે એનો વિચાર છે. પણ હું તમને નામાવલી પહેલા જેને પડતા મુકાવવાના છે એના નામ વાંચું છું, અને મોટા ભાગમાં લગભગ ફેર નહીં પડે, લખી રાખજો. કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કુબેર દિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશભાઈ પટેલ, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર અને કુંવરજીભાઈ હળપતિ. આ બધાના ગરબા ઘરે આવવાના દિવાળી પહેલા. છૂટકો જ નથી. આમ જુઓ તો ન કરે તો પક્ષ ભોગવશે, એ કહી દઉં. એમાં પ્રજા આવું માને છે, કારણ કે એનું જો એમાં એવું છે, પરસોત્તમ સોલંકીની તંદુરસ્ત બરાબર, તબિયત બરાબર નથી રહેતી. કનુભાઈ દેસાઈ નાણામંત્રી તરીકે આટલા હિટ નથી ગયા જેટલા નીતિન પટેલ કે વજુભાઈ વાળા નું નામ થયું. રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે, એની પર તબિયત નાદુરસ્ત રહે છે, અને પાક વીમાથી માંડીને અનેક બાબતોમાં કિસાનોમાં જે અત્યારે ડખો છે એનો કોઈ તોડ ઈ કાઢી શકા નથી. બરાબર. કુબેર દિંડર શિક્ષણ મંત્રી છે, કેવા છે હવે બોલીએ તો આપણે વધારે પડતું લાગે ટાઈમ વેસ્ટ કરવા જેવું છે. શિક્ષણ મંત્રી તરીકેનું એનું પરફોર્મન્સ કેવું છે. મુકેશ પટેલ છે, એ તમે જાણો છો કે વન ને પર્યાવરણ મંત્રી છે, પણ એના છોકરા જે વિશાલ પટેલ, એ બધા જે બોગસ દસ્તાવેજો રિવોલ્વર લેવા હતા ને મણિપુરના નાગાલેન્ડ માંથી, એવા એની સામેના એના આક્ષેપો હતા. પછી ભાઈ છે પરસોત્તમ સોલંકી, હાજા માંદા રહે છે. બચુ ખાબડ વિશે કઈ કહેવાની જરૂર નથી. ભીખુસિંહ પરમાર જે છે, હા, તો એ 4 છોકરાનો જે ઓલા ભૂપેન્દ્ર ઝાલાનો સ્પોન્જી કૌભાંડ છે, એના પુત્ર કરણસિંહજી છે. કરણસિંહજીને હારે એનું નામ આવ્યું હતું ભીખુસિંહ પરમારનું. ખોટા મોટા ઘણા બધા વાયરલ થયા આમ તેને.
એમાંય ડખો છે. કુંવરજીભાઈ હળપતિ એનું પણ તમે જાણો છો કે આ બધા લોકોના નોન પરફોર્મર હોવાને કારણે એને પડતા મુકાય અને એની જગ્યાએ હું જેને કહું છું એ લોકોના નામ અત્યારે ચર્ચામાં છે. આવી જાય તો સારું, ન આવે તો આપણે કઈ ગુમાવવાનું થતું નથી. પણ બજારમાં જે વાતો છે એ હું તમને કહું છું. જયેશ રાદડિયા, હમ હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલ, CJ ચાવડા, સંગીતાબેન પાટીલ અથવા રીવાબા જાડેજા, હમ આ લોકોને સમાવેશની સંભાવના છે પૂર્ણપણે. અને એ થાય તો અનેક રીતે ભારતીય જનતા પાર્ટીનું જે અત્યારે હાલક ડોલક નાવડું થઈ રહ્યું છે, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ તારી બેરડીને બુડવા નહીં દઉં એમ જાડેજા તોરલ કે છે એમ, આ અત્યારે જો એની નાવડી ડૂબતી અટકાવી હોય ભારતીય જનતા પાર્ટીએ તો આ પ્રકારના આ અથવા આ પ્રકારના, પછી ભલે ઇધર ઉધર કરે પણ તમે ખાલી પોર્ટફોલિયો ચેન્જ કરો, હમ ઇધર છે ઉધર, એમાં નહીં મેળ પડે. તમારે ચરિત્ર બદલવા પડશે, ચિત્ર નહીં. ચિત્ર પણ બદલે નહીં મેળ પડે. જગદીશભાઈ, એક જી સવાલ. તમે જયેશ રાદડિયાનું નામ લીધું, આજે તમે CR પાટીલને સાંભળ્યા હોય, એમણે મેન્ડેટની વાતને લઈને સામે જયેશ રાદડિયા બેઠા હતા અને મેન્ડેટની વાત ઉપર જે વાત કરી છે એમના ઉપર તમને લાગે છે કે ક્યાંય જયેશ રાદડિયાનું નામ આવે? કારણ કે એમણે સ્પષ્ટ કહી દીધું મેન્ડેટની વાતથી. બેન, તમારી જાણ ખાતર એ ઈશારો જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી ઉપર ભલે હોય પણ એ વાત એની નથી. એને અધૂરી વાત કરી. ઓલા કે ને નરોવા કુંજરોવા, હાથી કે માણસ ઈ ખબર નથી, અશ્વત્થામાં મરાયો નરોવા કુંજરોવા. એકચ્યુઅલી CR પાટીલે જે વાત કરી છે એ દૂધ ધારા ડેરી જે છે ભરૂચની, એને ટાંકીને વાત કરી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જે લડવા મેન્ડેટ આપ્યો હતો, એ મેન્ડેટ આપ્યો તો કોને? ભારતીય 15 લોકોને મેન્ડેટ આપ્યો હતો. હા, ભાજપના 15 લોકો. મેન્ડેટ થી નારાજ થઈ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા એ હમ હવે ભાજપમાં છે માન્યું, પણ એ લોકો એ જે છે એ લોકોએ સામે ઉભા રહ્યા ભાજપના મેન્ડેટની વિરુદ્ધમાં, પોતાની બિલકુલ. ટીમ ઉભી રાખી. હવે ઈ પોતે મૂળ કોંગ્રેસી છે, આ ભાઈ રાણા સાહેબ છે ઈ. એટલે હમ ભાજપના અગ્રણી પ્રકાશ દેસાઈ ઈ અત્યારે ભાજપમાં છે, પણ ઈ જે છે BTP માંથી આવેલા છે, આદિવાસી જે પાર્ટી હતી વસાવા વાળી, તો એમાંથી આવેલા, આ કોંગ્રેસમાંથી આવેલા. એને બળવો કરીને ઉભા રાખ્યા. એટલે તમારી જાણ ખાતર આ લોકોએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખેલો કે ભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીને કે ભાઈ આ શું થઈ રહ્યું છે, આને ભાંગ્રેસ કહેવાય, ભાંગ્રેસ. કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં આવીને હાંડથી જ એને ભાંગ્રેસ શબ્દ. તો એમ આ લોકો જે બળવો કરીને ચૂંટણીમાં ઉભા રહ્યા ભરૂચની દૂધધારા ડેરીમાં, એટલે ન્યા થયો ડખો. પછી ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? આજ ભાઈ 6 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા. હા. CR પાટીલે 6 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા, બળવો કરનારા જે હતા એને. હમ બરાબર. અને એ જે સસ્પેન્ડ કર્યા એમાં કોણ કોણ છે? તો એ ચેરમેન પદના ઉમેદવાર જે મનાતા હતા, જિગ્નેશ પટેલ ને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન પટેલ વગેરે, પછી હાસોટના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, જગદીશ પટેલ, હેમેન્દ્ર રાજ, આ બધાને સક્રિય અને પ્રાથમિક તમામ સભ્ય પદેથી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે આવી રીતે જે સસ્પેન્ડ થયા અને અરુણસિંહ રાણાની પેનલને મેન્ડેટ જે બેઠક માટે અપાવવામાં આવ્યું હતું, છતાંય રાણાના લોકો અપક્ષ નહોતું આપ્યું તો એ ઉભા રહ્યા હતા. એનો જિક્ર કરીને અત્યારે ભાઈ CR પાટીલે કીધું કે હવે કેટલાક લોકો પક્ષની શિસ્તને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ સમજવા માંડ્યા છે. એ સારું નથી. મેન્ડેટ પ્રથા જે છે એમાં કઈ ખોટું નથી. કે તો પછી એમ કરો ને કે આપણે ધારાસભા અને સંસદ સભામાં મેન્ડેટ શું કામ આપીએ છીએ કે તમે અમારા વતી લડજો, એમ જીતે એ આપણો, એવું થોડું હોય. કે એવું CR પાટીલ બોલ્યા કે ભાઈ મેન્ડેટ તો હોય ને, આપણે ધારાસભ્ય તરીકે જેને મેન્ડેટ આપીએ એ જ ફોર્મ ભરે છે ને, સંસદ સભ્ય તરીકે જેને મેન્ડેટ આપીએ એ જ ફોર્મ ભરે છે ને. એ ત્યાં સુધી એની વાત સાચી, પણ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા એ હમણાંથી ઇન્ટ્રોડ્યુસ એમાં ઇન્વોલ્વ કરવામાં આવી ક્યારથી? ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી થઈ ત્યારથી. બિપિન ગોતા એને મેન્ડેટ આપ્યો તો ભારતીય જનતા પાર્ટીએ ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની સામે. હવે બિલકુલ. બિપિન ગોતા મોટા બિલ્ડર છે અને અમિત શાહ CR પાટીલ અમિત શાહના બહુ નિકટતમ હોવાનું કહેવાય છે, અને CR પાટીલે એને મેન્ડેટ આપ્યો હતો. તેમ છતાં તમે જુઓ એ ભાઈ તો હારી ગયા અને જીતી ગયા જયેશ રાદડિયા. તો પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે CR પાટીલે બળાપો કાઢ્યો એવો બળાપો ના કાઢ્યો. ઉલટાના એના ઘરે જઈને એના છોકરા રમાડ્યા અને એને ખવડાવી પીવડાવ્યું, ફોટો સેશન કરાવ્યું, લેર કરી લ્યો, મીઠા મોઢા કર્યા. આ તો અરુણસિંહ રાણા ને એ લોકો જે છે સહન કરી જાય, બાકી એને ખરેખર કેવું જોઈએ
કે ભાઈ તો બિલકુલ. મને તમે મારા 6 લોકોને સસ્પેન્ડ કર્યા તો હા. જયેશ રાદડિયા રૂપાળા કેમ લાગે તમને? એટલે ટૂંકમાં આમાં તો પોચું હોય ને તમે આંગળી ખૂતાડો છો કે કાયદો બધા માટે હરખો છે. એટલે ઈ ડખો આમ જુઓ તો પેનલમાં ભાઈ કરતા ગયા. CR પાટીલે અત્યારે આવું કરવાની જરૂર નહોતી. એના માટે જુદો દિવસ ને જુદી બેઠક કરી હોત તો રૂડું લાગ્યું હોત. હવે હા. તમે જુઓ શપથ ગ્રહણના સમારોહને બદલે આ ડખાવાળું જે છે એનું જ વિશ્લેષણ વધુ થવાનું અને એને હા. કારણે એક ખાઈ પણ પેદા થવાની. જે અત્યારે સમરસતા જેવું કરવાની વાત હતી કે ભાઈ આપણે બધા પારિવારિક ભાવનામાં રમીએ. કારણ કે જગદીશ ભાઈ વિશ્વકર્મા છે, એને આજે જુઓ પોતાના તથાકથિત જે શપથ ગ્રહણ સમારોહના પ્રવચનમાં બધા જ લોકોના નામ લીધા જેને ભારતીય જનતા પાર્ટીને અહીં સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું હોય. ઇવન તો શંકરસિંહ વાઘેલાનું નામ પણ લીધું, જે અત્યારે તો હા. ભયંકર હદે ભાજપને ભાંડી રહ્યા છે. પણ એનું નામ લીધું. એનો અર્થ એનો સંકેત એમ છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હવે જે છે પણ આપણી સાથેના જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં યોગદાન આપ્યું, આપણે એને અત્યારે સ્મરી લેવા. હવે સ્મરીને ભેગા કરવાની વાત હતી, એમાં ભાઈ આ દૂધમાં થોડી છાશ નાખીને વયા ગયા. હવે એ દહીં ને માખણ ને ઘી થાય તો સારું, ને તો ફતફતી જશે અને વળી ડખો નવો થશે. જી. પણ જગદીશ પંચાલે જે વાત કરી એમાં કોઈ નવી રણનીતિની વાત નહીં. એમણે ખાલી ગુણગાન જ ગાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી CR પાટીલ કે ભૂપેન્દ્ર પટેલ હોય, કોઈ નવી રણનીતિને લાગે છે કે આમનું ગાડું છે આગળના સમય સુધી પહોંચશે? કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે, પડકારો અનેક હશે. ના ના બેન, એવું છે, રણનીતિ છે ને એ આવી રીતે જાહેર કરાય ને રણનીતિ થોડી કહેવાય. મારે ચોરી પણ કરવા આવવું પણ કંઈક તો તો એવી વાત હોવી જોઈએ કે જે પોતે ના ના પ્રદેશ એવું પ્રમુખ નહીં, બન્યા છે. એવું ના આપે બેન. એ તો સ્વાભાવિક છે. બધું મીડિયા બીડિયા હોય, બધું થોડું તો અને તોય નથી આપતા તો ક્યાં કાંઈ છાનું રહે છે. આપણે તો ખોજી કાઢીએ છીએ ને આ બધી. એટલે એ સ્વાભાવિક છે ન કે એને તો રણનીતિ કહેવાય બેન. રણનીતિ ખુલ્લી પડી જાય. હું તમને કહું, મારે તમારે ત્યાં ચોરી કરવા આવવું હોય તો હું તમને ફોન કરીને કહું ખરો કે લાઈટ બાઇટ ચાલુ રાખજો, મારે ચોરી કરવી? એમ થોડું હોય. એ તો લડી લો પછી જ ખબર પડે. એવી રીતે આ રણનીતિ ભલે જાહેર, અને જાહેર શું કરે બેન? એક સીધી વાત છે, OBC વોટ બેંકને કેપ્ચર કરવાની વાત છે. આ સીધી રણનીતિ છે. અને એના માટે થઈને 2023માં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના જે જાહેર કરવામાં આવી હતી 13,000 કરોડની, હવે એના નામે ચરી ખાશે. એ બધાને જાહેર કરશે કે ભાઈ હું ખાલી ઓબીસી ચહેરા તરીકે એમનેમ નથી આવ્યો. અને એ પ્લસ પોઈન્ટ રહેશે જગદીશ વિશ્વકર્માનો, કારણ કે અમિત ચાવડા ઓબીસી છે, ઈશુદાન ગઢવી ઓબીસી છે. તો ઓબીસી ઉપર બધા અત્યારે ડોળો કે આવી રીતે નાખીને બેઠા તો છે. કારણ કે ઓબીસી 55 થી 60% એની જનસંખ્યા છે. તો 1.5-2 કરોડ લોકોના મતને અંકે કરવા હોય તો ઈશુદાન અને અમિત ચાવડા શું કરી શકે? ઈશુદાન સમણા બતાવી શકે અને અમિત ચાવડા જે છે એ પણ આ જ વાયદાનો વેપાર કરી શકે. પણ ભારતીય જનતા પાર્ટી જે છે એ સ્વાભાવિક જ છે. અત્યારે જે આ યોજના છે 13,000 કરોડની યોજના છે, એની જે સ્ટાઇપેન્ડ વધારી દે, 15,000 રૂપિયા ટૂલ્સ માટે થઈને આપે, 25,000 રૂપિયાની જાહેરાત કરે, 1 લાખની લોન જે છે વગર સિક્યુરિટીની તો 1 લાખની જગ્યાએ 2 લાખ કરી દે, અમુક સમયગાળો વધારી દે, લોન ભરપાઈ કરવાના 10 કે 18 મહિના હોય તો 25 મહિના કરી દો. આમાં ક્યાં આપણે નબળે ઘર વિવાહ છે? ગમે એ છે, બધું છે તો બધું ધામધૂમ પ્રજાના નામે જ છે. કન્યાને કેળે જ આફ્ટર ઓલ તો બધો ભાર આવવાનો તમારે મારી જગ્યાએ. એટલે એની પાસે જગદીશભાઈ વિશ્વકર્મા સામ દામ દંડ ભેદ અત્યારે બધું છે, સત્તા સ્થાને છે. એટલે એનો ઘોડો વધુ વિનમાં આવશે. એટલે રણનીતિ જાહેર ન કરે તો એક સીધી રણનીતિ તો છે કે ઓબીસી વોટ બેંક જે છે એને કેપ્ચર કરવા માટે જગદીશ વિશ્વકર્મા અને એની આ તથાકથિત સ્કીમ એ કાફી છે. બાકી જે છે કોર વોટ બેંક જે ભારતીય જનતા પાર્ટીની સવર્ણોની છે, પાટીદાર સહિતની, હવે એને મનાવવાની વાત છે. તો જયેશ રાદડિયા આ બધાને તમે લઈ લઈએ પ્રધાનમંડળમાં, સૌરાષ્ટ્રમાંથી 4-5 જણાને લઈ લઈએ તો બધું વાત થઈ ગઈ પૂરી. આમાં એવું છે, આપણે ચર્ચા કરીએ બેન સમાજ અને સૌરાષ્ટ્રને અન્યાય. એટલે જયેશ રાદડિયા કે અર્જુન મોઢવાડિયા કે રીવાબા જાડેજા કે મહેશ કેસવાલા કે કૌશિક વેકરિયા એને મંત્રી બનાવી દીધા, સૌરાષ્ટ્રનું શેનું ભલું થઈ જતું હોય છે? મને તો એ સમજાતું નથી. એનું ભલું થાય અને પક્ષનું ભલું થાય અને એ પક્ષને ફાયદારૂપ થાય. સૌરાષ્ટ્રનું ભલું તો આ સરકારે છે તો ગુજરાત નહીં ને, પાકિસ્તાનની તો છે નહીં. તો કા ગુજરાતનું ભલું એવું નથી થયું જેવું આપણે ઈચ્છીએ છીએ? હલો, હા. હેલો. એટલે સવાલ એ પરિસ્થિતિ છે. આપણે લોકો ડિબેટમાં બોલીએ છીએ કે ફલાણાભાઈને લેવાથી, ધારો કે જામનગરમાંથી રીવાબાને આખા એને પ્રતિનિધિત્વ મળી ગયું. કાંઈ કોઈ કૂતરું પ્રતિનિધિ, શું પ્રતિનિધિ? ઈ કરે ને મજા કરે, બીજું એમાં મળવાનું તો શું હોય બેન?
તમે મોટી યોજનાઓના આજે રોડ રસ્તાથી માંડીને સ્કૂલોમાં જર્જરિત ઓરડા છે, હોસ્પિટલમાં એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો કે નર્સ નથી, 108 વિમાન કે વ્યવસ્થા નથી. આવા બધાને તમે જો કરી દો તો તમારો સહકાર એમ લાગે કે તમે લોકો કામ કરો. પણ મને મંત્રી બનાવી દો એમાંથી અમારો સમાજ કઈ રીતે સુખી થઈ જાય? હું લહેર કરું. એટલે ઠીક છે, પણ આવી રીતે એને લોકો જે છે ભારતીય જનતા પાર્ટી વિવિધ વર્ગોનો સમાવેશ કરીને શાંત પાડી અને પોતે પોતાની 2027ની જે ધારણા છે એ તરફ આગળ વધી શકશે. જી. પણ સાથે જો તમે અર્જુન મોઢવાડિયાનું નામ લીધું, કોંગ્રેસમાંથી આવેલા લોકોને જો નેતા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો ખોટો મેસેજ ભાજપમાં નહીં જાય કે મહેનત જે બીજા લોકો કરે ને પદ ને જેમને મીઠાઈ લઈ જવાની, મલાઈ ખાવાની છે, આ બધા કોંગ્રેસી લઈ જાય. પણ એ તો લીધા ત્યારે એને ખબર ન હોય મેસેજ નું. હવે ક્યાં કોઈ ધ્યાને આપવું તો જોઈએ ને. લીધા ત્યારે ખબર નથી કે આ કોંગ્રેસી છે, ઈ હતા એટલે તો લીધા. જુઓ બેન, આ રાજનીતિ છે. રાજનીતિમાં યુઝ એન્ડ થ્રો એ જ પદ્ધતિ હાલે છે. એમાં બાકી કોઈ વસ્તુ નથી હાલતી. પરસોત્તમ સોલંકીને તમે કોઈ નીતિ વિષયક નિર્ણયની આજ સુધી જાહેરાત કરતા સાંભળ્યા ખરા? કે ભાઈ માછીમારી ઉદ્યોગ મારી પાસે ડિપાર્ટમેન્ટ છે, હાલો કાલથી હું આ ફલાણી યોજના જાહેર કરું છું, એનો આમ તો ક્યાંય સાંભળ્યા? હવે તબિયત નાદુરસ્ત એમ કે ભાઈ તમને તબિયત નાદુરસ્ત જ છે તો પછી બીજા કોઈને કેમ નહીં? પણ હું કામ ફેડ માંડીને બેઠા છે, 7-8 ધારાસભાની બેઠક છે ને એના ઈ કે એમ થાય એમ છે ત્યાં. હવે એમાં ઈ ઉપયોગી છે એટલે એને કાંઈ વાંધો નહીં, જે કરે બોલે સો નિહાલ. એટલે કોંગ્રેસમાંથી આવેલા જે ચાવડા છે, અર્જુન મોઢવાડિયા છે, હવે તો તમે ભાઈને એને અલ્પેશ ઠાકોર થી માંડી હાર્દિક પટેલ સુધીના પણ એ જ તમે કહી શકો, એ જ શ્રેણીમાં મૂકી શકો આમ જુઓ તો. પણ તો પણ એની વાતો સંભળાઈ રહી છે. પણ રાજનીતિમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ અત્યારે એવી છે બેન કે નિર્વિકલ્પ છે. હા, મેં વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં, ગોપાલ છે થોડુંક છે, પણ ગોપાલ ગમે એવું ડેટકો કઈ પેટ ફૂલાવે તો આખલો ન થઈ જાય. એ 2-5 બેઠક કે 10 બેઠકમાં આવે તો એનાથી કઈ ભારતીય જનતા પાર્ટી ફાટી ન પડે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ જેવું મજબૂત હોત ને 5-50 બેઠક લઈ જવાનું હોય, ટનોટન હોય ને કસમોકસ હોય તો મુશ્કેલી છે. હવે અત્યારે તો રેઢું પડ છે, ભગવાનની દયા છે, એને જે કરવું એ કરીએ કે હેઠે હોવું હું હાકડ ભોગવવી એમ. એટલે હવે ગમે એને મંત્રી બનાવે, બધા એ સહન કરે છૂટકો છે, કોઈ બગાવત કરે એમ નથી. કારણ હવે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એના સપોર્ટર્સ માત્ર નથી, એના લાભાર્થી છે પક્ષના. તો લાભાર્થીઓ હોય ને, આપણે અંગ્રેજીમાં કહેવાય છે બેગર હેઝ નેવર ચોઇસ. ભિખારીને પસંદગી નથી હોતી. અહીંયા હવે એનું નવું વર્ઝન આવ્યું છે, લાભાર્થીને પણ કોઈ પસંદગી નથી હોતી. જેણે ભારતીય જનતા પાર્ટીના નામે અથવા તો પોતાના હોદ્દાનો ઉપયોગ કે દુરુપયોગ કે અતિ ઉપયોગ જે ગણો તે કરી અને દુનિયાભરની સંપત્તિ મેળવી લીધી હોય તો એના જે કાળા કચ્ચા ચિઠ્ઠા હોય એ ભારતીય જનતા પાર્ટી પાસે જ હોય ને. એટલે બગાવત કોણ શું કામ કરે? ક્યાંય કરે? કોઈએ આજ સુધીમાં આ અરાજકતાનું છેલ્લા હું તમને કહું 3.5-4 વર્ષથી એક ને એક નગારા વાગે છે દુનિયાભરની ચેનલમાં કે ગુજરાતમાં અરાજકતા છે, અરાજકતા છે. એક મંત્રી, એક ધારાસભ્ય, એક સંસદ સભ્ય કોઈએ પ્રજાની આ પીડાને ધ્યાને લઈને રાજીનામાનો ર પણ ઉચ્ચાર્યો ખરો? તો તમારે આ માનવ સંવેદના જેવી કોઈ ચીજ છે? આખી જનતા ત્રાહી મામ છે. એક પણ માણસ આમ બોલાય ખરા સાચું ખોટું કે ભાઈ મારે હવે હું પ્રજાના માટે આવ્યો હતો, પણ પ્રજાને જે મુશ્કેલી છે જોતા અને પક્ષની મર્યાદા છે જોતા મને નથી લાગતું કે આ મુશ્કેલી તમે ઉકેલી શકો. તો મારે નેતા રહેવાનો કોઈ મતલબ નથી. હું શું કામ ખોટે ખોટે પૈસા લઉં? મારે જનતાનો જવાબ દેવો ભારીથી પડે છે. એમ કરીને રાજીનામું કોઈએ કીધું? કોઈએ નહીં. તો કોઈ બગાવત કરે એમ નથી. એટલે કોંગ્રેસના હું ઠામુકા બધાય કોંગ્રેસના લઈને સરકાર બનાવે તો આ લોકો મંજીરા જ વગાડવાના. કારણ કે બધા લાભાર્થીઓ છે. કરોડો અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ લીધા છે. વાંકા ત્રાહા સીધા આડા સીધા નામા હોય કે મામા માસીના હોય, એ ભલેની નામ ગમે એનું હોય ચોપડા ઉપર, અંદર ખાને એ લોકો હોય. તો ક્યાંથી બગાવત કરે? એટલે હવે આ રજવાડું છે. રજવાડું હવને ફાવે એટલું દોઈને લૂંટી લેવાની વાતો છે, ખાઈ પીને મજા કરવાની છે. સાઈડમાં ઇન્કમ જેમ આપણે હોય ને એવી રીતે આ લોકો સાઈડમાં સેવા કરે છે. ભૂલથી થઈ બાવા બન્યા તો હિન્દી બોલના પડતા હૈ, એમ હવે પ્રધાન બન્યા તો થોડી સેવા કરના પડતા હૈ. બાકી આપણું હવું લેર કરે આવું છે. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. હવે ક્યાંક ફરી એક વખત ચર્ચા થઈ રહી છે કે ટૂંક સમયની અંદર મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાનું છે.
વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા ઘણા બધા નામ આપવામાં આવ્યા, પણ એ જોવાનું છે કે આ તમામ નામ આપવામાં આવ્યા છે, આ તમામ ઉપર પસંદગીનો કળશ ઢોળાય છે, અને જો ઢોળાય તો આ લોકો કામ કરશે. કારણ કે વાત એ પણ કરવામાં આવી કે હવે નેતાઓને કામ નથી કરવું, બધા લોકોને ખાલી બેઠા બેઠા મોજ કરવી છે. હવે લોકો પણ આશા રાખી રહ્યા છે કે ચહેરા ભલે બદલાય, પરંતુ અમને કામ કરે એવા, અમારા માટે અમારી સાથે ઉભા રહે એવા અમારે નેતાઓની જરૂર છે, મંત્રીઓની જરૂર છે. પણ કોણ કામ કરે છે, કોનું નામ આવે છે, તે હવે આવનાર સમય જ બતાવશે. અમારા અહેવાલને લઈને અને જગદીશ મહેતા જે વરિષ્ઠ પત્રકાર છે તેમણે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.